નથી દેતા તો આજ પછી છે ને આ પબ્લિક ને રોઈકા ને રચના છે ને આવશે ડેમોલેશન માં નહીં આવી શકે કારણ કે તમારે બધાને રાઈટ છે બધી વસ્તુનો હક કરવાનો આ તમે ખુલ્લી ચેલેન્જ મારું છું કે કોઈ પબ્લિક ને રોઈકી તો હું તમારા બધાનો વારો કાઢીશ હો ઈ બધા વેરો ભરે છે આ કોણ છે ભાડા લીધા છે ભાડા લઈ લીધા છે પાટું મારીને કાઢો છો તમે આ બધાને રતું પાટું મારીને કાઢ્યા વેરો ભરે છે ને એટલે માર્ચ મહિના સુધી ભાડા લીધું છે રચના આવી ને એટલે આવા દીધા હા બેન આવ્યા થઈ અને બીજો લાઈન ઉપર રાખી દીધા એક જવાની બને અને તમે તમારી પોઝિટિવ ચર્ચા કરી છે કે અમને ખાલી સાંસદને અને ધારાસભ્યને મળવાની મુદત આપો તો અમે ત્યારે કીધું કે કેસે પાડી નાખી સોમવાર સુધીની મુદત ના દેતા મળો હજી ક્યાં તમે ઊભા હું કેમ થઈ જાવ છો બેસો નિરાશ હાલો સોમવાર સુધીની મુદત ના આપે ને તો જો ભાઈ હું લોકેશન ઉપર નથી આવવાની અમે રચનાબેન મારી પર ફરિયાદ કરી છે જો તમારું મોહરમ નું તહેવાર હાલે છે ને મોહરમ ને અલ્લાહને માનતા હો ને તો તમારા 40 કોર્પોરેટરો ભાજપના હોય કોંગ્રેસના હોય ને બહાર કાઢો મેદાનમાં ઉતારો ને બાકી છોકરાઓને મેદાનમાં ઉતારો એમે મરી ગયા છો હાલો એને આવડતું નથી તો આપો લેખિતમાં આપો તમે કે તમે લેખિતમાં આપો કે અમને સાંસદને અને ધારાસભ્યને મળવા દો મળો એમાં ક્યાં ના છે સોમવારે આવશે જો સાહેબ હું તમને લખી દઉં છું કે હું તમને જેલ ભેગા કરીશ તમે કઈ મુદત નથી એવી તમે જોઈ લેજો હાલો 300 પરિવાર છે 300 પરિવાર છે હાલો તમે મારા સાહેબનું આશ્રમ છે કે નથી મળવા દેતા આવવા નથી છે એનો પ્રશ્ન છે તમને હું આ બોર્ડમાં લઈ આવી ન દેખાડું ને તો રચના મેડમ નતારિયા નહીં હાલો રચનાબેન છે હાલો એ હાલો રજૂઆત એની હાથ નથી મહિને સુધી રાખો એને ખબર જ નથી આજી મુદતની અમને ખાલી રચનાબેને વાત તો કરી લીધી હવે હું તમારે તમને સાંભળવાનું આવ્યા છો કે તમે તમારી રીતે રજૂઆત કરવા તમારું નક્કી જી મારું નામ જ્ઞાનભાઈ છે માર્કેટ એસોસિએશનના પ્રમુખ છું અત્યારે મ્યુનિસિપાલિટી વાળા આવ્યા છે કે 24 કલાકની અંદર તોડલ પાડવામાં આવશે અથવા ખાલી કરીને લ્યો 24 કલાક પછી માર્કેટ તોડવામાં આવશે એના માટે અમે અહીંયા મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરવા આવ્યા છીએ અને એ લોકોએ રવિવાર સોમવાર સુધી મોહરમ પૂરું થાય ત્યાં સુધીની મુદત અમને આપી છે અત્યારે તો પેલા ડીડી સાહેબે ના પાડી હતી અત્યારે અમે સમજાવી ભાઈ સાહેબ બાપા કરી તે સોમવાર સુધીની મુદત આપી છે